ભરૂચ પોલીસ કાયદાને બાદમાં લેનારાઓ સામે કડક હાથે કામ લઈ રહી છે. તેમ છતાં હજુ રીલ બનાવવાની ઘેલછામાં અન્યના જીવને જોખમમાં મૂકનારા તત્વોની હરકતોમાં ઘટાડો આવતો નથી. અંકલેશ્વરમાં તલવારથી કેક કાપવાની ઘટના બાદ યુવાન સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી બાદ વધુ એક રીલની ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં જાહેર રસ્તા ઉપર બાઇક અને કાર સ્ટન્ટ કરી ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા સાથે અન્ય વાહન ચાલકો માટે જોખમ ઊભી કરનાર 10 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાયદાની એસીતેસી કરનારા 3 સગીર બાળકો હતા. પોલીસે આ બાઇક સવારો પૈકી 7 યુવાનોની અટકાયત કરી તેમની શાન ઠેકાણે લાવી હતી અને તેઓ પાસે માફી મંગાવી તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. हम लोग गाड़ी चला रहे थे एंड सन बेफाम गाड़ी चला रहे थे, हॉर्न मार रहे थे और किलकारियाँ पा रहे थे, गाड़ी में से बाहर निकल रहे थे तो लोगों को तकलीफ भी होती है. रास्ता कोई हमारे बाप का नहीं है, उनको माफ़ कर दो. ऐसी गलती आगे से दोबारा नहीं होगी. माफ़ी